જે આપનો પરિચય અને આજે આરોપીને જે જામીન અરજી નામંજૂર થઈ છે, શું છે આખી વિગત એમાં? ધવલ રજનીકાંત બારોટ, જિલ્લા સરકારી વકીલ. આજ રોજ જે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે તેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતો આરોપી રઈસ જશભાઈ મહેડા, તેણે આ કામના ફરિયાદી ભોગ બનનાર ઉપર વારંવાર બળાત્કાર ગુજારેલ છે, તેમજ ભોગ બનનાર દ્વારા તેનો પ્રતિકાર કરતા ભોગ બનનારને વારંવાર તેણીની સાથે મારઝૂડ કરેલ છે, જાહેરમાં અપમાનિત પણ કરેલ છે અને ભોગ બનનારના પરિવારજનોને એક્સિડન્ટ કરી મારી નાખવાની ધમકી પણ આપેલ છે. આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે જામીન અરજી દાખલ કરેલી, તેમાં આજરોજ એડિશનલ સેશન જજ શ્રી SP રહતકર સાહેબે આ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી? આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળના 8 જેટલા ગુના નોંધાયેલા છે.